તમે સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો। આ ભાઈને છે હડકાયેલું કૂતરું કડી એટલે કે કઈડી ગયું। કઈડ્યા પછી જે રીતના આ ભાઈની જે ભાઈ કરી રહ્યા છે એ બધાને સોંકાવી દીધા। કેમ મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો તમે પણ છેતી જજો કે ગલીમાં કે કોઈ સિટીમાં કે રસ્તામાં તમે પણ બહાર નીકળતા હોય તો કૂતરાથી સાવધાન રહેજો કે આ ભાઈને કૂતરું કડ્યા પછી એટલે કે હડકાયેલું કૂતરું કડી ગયું તો આ ભાઈએ શું કર્યું કે આજથી 2 મહિના પહેલાં એમને હડકાયેલું કૂતરું કડેલું હતું તો આ ભાઈએ કોઈ દવા કે કોઈ પણ પ્રકારની દવાખાને ગયા જ નહોતા। પછી ધીમે ધીમે એને જે થયું ને એ આજે એમનું પરિણામ જે છે એમને ભોગવી રહ્યું છે। એ ભાઈ જે રીતના હડકાયેલું કૂતરું કરી રહ્યું હતું એ જ એવું ને એવું આ ભાઈ પણ કરી રહ્યા છે। જી હા મિત્રો, આપણે ઘણા વિડીયો જોઈ રહ્યા છે પરંતુ આ તમારા માટે એટલું નહીં મિત્રો, પણ તમારા બી બાળકોને તમે સ્કૂલમાં મૂકવા જતા હોય કે કોઈ રમવા માટે જતા હોય તો કૂતરાથી સાવધાન રહેજો મિત્રો, કેમ કે અત્યારે જે હડકાયેલા કૂતરા મોટા ભાગે આ મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનાની અંદર વધારે ફરતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર કે આપણે કૂતરાના હપટમાં ના આવી જઈએ કે ભાઈ આ ભાઈને જે કૂતરું કર્યું છે આમની જિંદગી છે બરબાદ કરી નાખી છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના ક્યાં બની એમ તમે વિચારતા હોય, આ ઘટના છે જૂનાગઢમાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ભાઈને આજથી 2 મહિના પહેલાં હડકાયેલું કૂતરું કડી ગયું હતું। હડકાયેલું કૂતરું કડ્યા પછી 2 મહિના પછી એને ધીમે ધીમે અસર થઈ પછી આ ભાઈ હાથ અને પગથી 4 પગથી ચાલવાનું કોશિશ કરી રહ્યા છે અને બધા જ ગામના લોકો જે છે એમને દૂરથી દોયડી ફેંકી રહ્યા છે કે પકડીને પછી એને દવાખાને કરાય। તો આ હડકાયેલું કૂતરું કડ્યા પછી કંઈક એવું હોય છે મિત્રો કે તમે એમને અડો કે આપણુંને ફરી એ ભાઈ કડી જાય તો આપણુંને પણ એમનું જે છે અસર થઈ જતું હોય છે તો આપણે બી જાન ખતરામાં હોય છે। એટલા માટે એમને દૂરથી દોયડું નાખીને પકડવાની કોશિશ કરી રહ્યા છે। ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો। હું આશા કરું છું કે આપણી વિડીયોની અંદર તમને કંઈકનું કંઈક નાનકડું કે એક વાત તો તમે શીખીને જ જતા હોય છે કે શું ના કરવું અને શું કરવું જોઈએ। જ્યાં